તમે જેટલા ખોટું બોલશો ને એટલા વધારે ફસાશો. હજી હું તમને બહુ પ્રમાણિકતાથી કહું છું, તમે સાચું જ બોલો મારી રીતે. યુડાયસ ઉપર એસએમસી નું બધા કઈ ડેટા છે જ નહીં, કોઈ જાતનું નથી તમારી પાસે. અહીંયા રજીસ્ટર છે જ નહીં એસએમસી નું. તમે કીધું એસએમસી નથી અને એસએમસી ની ગ્રાન્ટ આવે છે. પહેલા તો તમે ના પાડી મને. એવું કેમ? આ શૈક્ષણિક હેતુ માટે જગ્યા હોય તો એ હોટલ આવી ક્યાંથી? આ જે સંસ્થા રહી અને સામે જે હોસ્ટેલ દેખાય છે, નિભાવ ગ્રાન્ટ કેટલી આવે છે? નહીં ખબર છે તમને? બોલો તમે જે હોય સાચું જ કયો. આદિજાતિ કચેરી અંતર્ગત આવતી શાળામાં તમે રહેલા પ્રિન્સિપાલ ને પ્રિન્સિપાલ એવું કે મને ખબર નથી. ગુજરાત અને દેશભરમાં એક વર્ગ એવો છે જે પોતાના જાતિ અને સમુદાયના કારણે વર્ષોથી પછાત અને પીડિત છે અને આજની તારીખે એની સ્થિતિમાં કોઈ ઝાઝો સુધારો નથી જોવા મળતો. આ સમાજ છે આદિવાસી સમાજ. આમ કલ્ચરલ રીતે બહુ જ સમૃદ્ધ, પરંતુ વિકાસ એમના સુધી પહોંચતો નથી. અને વિકાસ કેમ નથી પહોંચતો? તો કેટલાક આદિવાસી સમાજના દુશ્મનો છે, ભ્રષ્ટાચારી દુશ્મનો, જે ખોટું એસટી સર્ટિફિકેટ બનાવીને ક્યારેક એમનો લાભ છીનવી લે છે, ક્યારેક એમના હકની વસ્તુઓ એમના હકમાં જે આવે છે છીનવી લે છે, તો ક્યારેક તેમને મળતી સહાયમાં ભ્રષ્ટાચાર કરીને તેમનો હક ભરખી જાય છે. આવું અમે શા માટે કહી રહ્યા છીએ? આખી ઘટના શું છે? તો આમ આદમી પાર્ટીના એક વિદ્યાર્થી નેતા છે યુવરાજસિંહ જાડેજા, તેમના દ્વારા એક શાળામાં રેડ પાડવામાં આવી હતી. આ જ પ્રકારે ઓચિંતા તેઓ પહોંચ્યા અને જ્યારે એમણે બધા રજીસ્ટર ખોલ્યા તો ખબર પડી કે ગ્રાન્ટ તો એવડી મસ્ત મોટી આ બાળકો માટે લેવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે ઝીરો છે. આખી ઘટના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા મેંદુડા તાલુકાના ભગવતી આદિજાતિ આશ્રમ શાળા પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે જે શાળાના આચાર્ય છે તેમની સાથે વાત કરી હતી. તેમની સાથે વાત કરી ત્યારબાદ તેમને ખબર પડી કે ઓનલાઈન જે ડેટા છે એ ડેટામાં અહીંયા સેંકડો વિદ્યાર્થીઓ ભણે છે, પરંતુ જમીની સ્તરે શિક્ષકો ફક્ત 1 કે 2 છે. બાદમાં આ જે બાળકોને જેટલી પણ સુવિધા મળે છે, જે ગ્રાન્ટ મળે છે, એ ગ્રાન્ટ બધી લઈ લેવામાં આવે છે, પરંતુ એમની સુધી સુવિધા પહોંચતી જ નથી. રજિસ્ટર એ કંઈ મેન્ટેન કરેલા નથી. જે પણ ડેટા માંગો એ ડેટા એમની પાસે નથી. એમના જે બાળકો માટે, વિદ્યાર્થી માટેની જમીન છે એ જમીનમાં કોઈ પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા ખેતી કરવામાં આવી રહી છે, એ જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એની જાણ આચાર્ય દ્વારા કરવામાં આવી નથી. અને એવું લાગી રહ્યું હતું, આચાર્ય જે પ્રમાણે વાત કરતા હતા, કે ક્યાંકથી એમને ઉપરથી દબાણ આવી રહ્યું છે અને એ દબાણ કદાચ એવું છે જે આ આદિવાસી બાળકોનો હક અને અધિકાર છીનવી રહ્યું છે. પહેલા અહીં આખો વિડીયો જોઈએ, જેમાં અચાનક જ યુવરાજસિંહ જાડેજા એ શાળાએ પહોંચે છે અને ત્યારબાદ આખો જે ભ્રષ્ટાચારનો ભાંડો છે એ ફૂટે છે. એસએમસી છે જ નહીં. યુડાયસ ઉપર એસએમસી નું બધા કઈ ડેટા છે જ નહીં, કોઈ જાતનું નથી તમારી પાસે. અહીંયા રજીસ્ટર છે જ નહીં એસએમસી નું. રજીસ્ટર છે આપણી પાસે. લાવો રજીસ્ટર, વાત પૂરી કરો. લાવો રજીસ્ટર, લાવો એસએમસી નું રજીસ્ટર આપો. મારે એસએમસી નું રજીસ્ટર જોવું છે, મને દેખાડો. હાલો રજીસ્ટર. મારે એજન્ડા બુક જે છે તમારી એજન્ડા બુક જોવી છે. એસએમસી નું રજીસ્ટર, એજન્ડા બુક મને દેખાડો, એટલે મારે જોવું છે. તમારી પાસે હશે ને? ગામના પ્રતિનિધિઓ, બીજા બધા પ્રતિનિધિઓ એસએમસી માં જોડાયેલા હોય. કશો વાંધો નહીં, પરગામના લાવો ને. આપણે આ ગામના પરગામના વિદેશથી ભૂતિયા લાવો, આપણે જોઈએ છે. ચલો બોલો. આપો, કામગીરી ચાલુ છે એમ તો હું કહું છું આપને. આપો તો જોઈએ જ છે ને. બધા જ રજીસ્ટર લઈને આવજો. ધ્રુવીનભાઈ જાવજો અંદર અને સાહેબને થોડીક મદદ કરો. કદાચ આવતું નથી, બિચારા એકલા ઉપાડી નથી શકતા. લઈ લ્યો આપણે. ટ્રસ્ટી તો હોય છે ને. કોણ છે પ્રમુખ? પ્રમુખ છે મયુરભાઈ રાવળ. ક્યાંના છે? એ જુનાગઢના છે, અત્યારે ગાંધીનગર છે.
પુનીબેન, ભૂપતભાઈ, જીતેન્દ્રભાઈ, અમરીબેન, કુંવરબેન, ઇન્દિરાબેન, જે આપણા એસએમસી ના સભ્યો છે એ હાલ ક્યાં છે? વીરાબેન મેંદડા છે, આપણા ભૂતપૂર્વ કર્મચારી છે. પુનીબેન અહીંયા છે, હું અહીંયા છું. બરાબર. ઓકે. અમરીબેન છે એ સુત્રાપાડા બાજુ રહી છે. અને તમારી આની એસએમસી ની વાત કરું છો, ખાલી એસએમસી ની ખર્ચ બુક ઓડિટ એ ક્યાં છે? એ તો છે મારી પાસે. હા, પધારો, મને આપો. કેની છે? એટલે આના વર્ગ શિક્ષક છે એમ કહું છું. એક જ છું સાહેબ, કોઈ છે જ નહીં. તો એમાં કંઈ ખરેખર આમાં 1 થી 8 ની છે. મેં વારંવાર સ્ટાફની માગણી કરી છે. સંખ્યા પૂરી હાજર ન હોય, 35 40 ક્યારેક હોય. આપણે કેટલી એમ આપણે ઇન્ટેક કેટલાની ઓન રેકોર્ડ કેટલાની છે? ઓન રેકોર્ડ અત્યારે 64 છે. આપણે 74 માંથી 12 એલસી છે. 74 છે. 74 છે, 12 એલસી છે. કાઢી નાખ્યા છે, એટલે જે ઓનલાઈન બોલે છે નામ. એટલે આમાં તો અત્યારે ભગવતી આદિજાતિ આશ્રમ શાળામાં 75 બોલે છે. એ જૂનું છે. હે? હા, એ બરાબર. એમ કોણ ઓનલાઈન બોલે છે હજી? હા, એલસી કાઢી નાખ્યા છે. આ પ્રમાણે રજીસ્ટર પ્રમાણે 75 નહીં થાય તમારે, ઓકે. કારણ કે હજી ડાયવોલો તમને કદાચ આ જૂનું લાગતું હશે, પણ તારીખ હું તમને છે એવી કહી દઉં. કેદું લાગો છો? અત્યારનું જ છે, હા, આજનું છે. બરાબર. મારી હાજરીમાં બાળકોને એના નામ બોલે છે. હા, બરાબર. હું એની હાજરી નથી પૂરતો, કારણ કે અત્યારે જેની પોર્ટલ છે ને ચાઇલ્ડ ટ્રેકિંગ ની બંધ છે. સેલ્ફ ટ્રેકિંગ નું પોર્ટલ ચાલુ જ છે. મેં સીઆરસી સાથે વાત કરી, મારે જે નામ રિમૂવ કરવા થાય ને, બરાબર, એટલે ઓનલાઈન ની બંધ જ બતાવે છે. ત્યારે કઈક અપડેશનમાં કે ઓલામાં છે 18/8/2026. બરાબર. હા, તમે એમ કહો કે જૂનું છે, તો આ તમારે ઓગસ્ટ મહિનાનું જ છે, 18મી તારીખનું જ છે. એટલે કઈ જૂનું તો છે નહીં. આમાં તમારા 75 ની ઇન્ટેક તમારી બોલે છે, 75 વિદ્યાર્થી બોલે છે. આધાર કાર્ડ કેટલાના છે? નથી સાહેબ, 2-4 બાળકોના હોય તો નથી આધાર કાર્ડ. 75 માંથી 2-4 જે છે વાસ્તવિક કહું તમને. તો ગ્રાન્ટ કેમાં જમા થાય? સંસ્થા પાસે. એના પાસે ખાતું શું છે મને કઈ ખબર નથી. બધું સંસ્થા વહીવટ કરે છે. ઓકે. તમે અધિકારીની વિઝિટ બુક લાવ્યા જોડે? સંસ્થા પાસે છે. આપને મેં પહેલા એ જ કીધું, અમારા અધિકારીને પણ મેં આ જ કીધું. બરાબર. એટલે રોજકામમાં એ આ વસ્તુ લખીને જાય છે કે આ તમામ રેકોર્ડ સંસ્થા પાસે છે. તમે રોજમેડ રાખતા હશો, રોજ કામની વાત કરી એટલે માટે રોજમેડની બુક આપો મને. આનો નહીં, મારે સ્કૂલ આ એજ્યુકેશન આનો છે, સ્કૂલનો મારો. હા, સ્કૂલનો આપો. એનો છે. હા, માહિતી તમને આપું. ગ્રાન્ટ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી. બરોબર. તમે કહેતા હતા એસએમસી નથી, તમે એવું બોલ્યા હતા. આ એસએમસી ની ગ્રાન્ટ તો આવે છે. ગ્રાન્ટ આવે છે. તમે કીધું એસએમસી નથી અને એસએમસી ની ગ્રાન્ટ આવે છે. પહેલા તો તમે ના પાડી મને, એવું કેમ? અને સમજાવો. ચલો, તમે એસએમસી ની આમાં આવે છે. તમે જેટલા ખોટું બોલશો ને એટલા વધારે ફસાશો. હજી હું તમને બહુ પ્રમાણિકતાથી કહું છું, તમે સાચું જ બોલો મારી રીતે. છે એસએમસી. તમારી પરિસ્થિતિ હું જાણું છું, બરાબર. હું બધી જ ઇન્ક્વાયરી કરીને આવેલો માણસ છું. પછી જ મારી તમને વાત કરવી છે બધી. હા, પછી તમે તમારી વાત કરજો. અહીંયા હું પ્રશ્ન પૂછું છું. મારી પહેલા 2-4 જણ આવી ગયા, હા, પણ મારા પ્રશ્નોનું હજી કોઈ સુધી નિવારણ થયું નથી. અમે તો જો નિવારણ લાવવાવાળા વ્યક્તિ નથી, હું સત્તામાં નથી. ના, બરાબર છે. મને ઓળખું, તમે ધારો તો થઈ શકે. ના, એવું ન હોય. થઈ શકે, શક્ય તો ધારો તો થઈ શકે. 55,750. બરાબર. આ આવ્યા જ છે ને તમારામાં જ આવ્યા છે. આ સ્કૂલમાં એ તો રેકોર્ડ તમને જે માહિતી જોઈએ બિલ સાથે છે બધું, એમાં કઈ ઓલું નથી. મારી પાસે જે છે ને તમામ બિલ સહિત છે, બિલ સાથે છે. અને એ કામગીરી પણ આપણે એ બધી ખાટલાની લાઈટ આના લઈ લેજો ને ભાઈ, એ તમામ કરેલી બધાના જ છે જ તમ તારે. ઓલું નથી. એટલે આપણે બિલ ખાસ રાખજો, એટલે કે અમને ખબર પડે. ના, છે જ માં બિલ. એમાં તમ તારે એમાં કઈ ખોટું બોલવાનું નથી. જે મારી પાસે છે એ તમને હું આપીશ તમ તારે. એસએસએ ના જે પોર્ટલની અંદર ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે, એમાં તમે પૂરો છો? બરાબર. ગઈકાલની હાજરી ઓનલાઈન મને દેખાડો અને આજની હાજરી ઓનલાઈન મને દેખાડો. ભલે રજા રહી, પણ તમે એબસેન્ટ પૂરો તો એબસેન્ટ મને દેખાડો. દેખાડો, કાંઈ વાંધો નહીં. સ્થાનિક રજા આપણે અહીંયા સમજી શકું છું. મને પ્રેઝન્ટ રવિવારમાં ચાલુ હોય 5 વ્યક્તિની પણ પ્રેઝન્ટ તમે હાજરી પૂરી હોય ઓનલાઈન, એ મને દેખાડો. વધારે પૂરી છે. 50 ની પૂરી હોય મને દેખાડો. ખોટું બોલવાનું નથી. હા, હા,
પૂછીએ ને. સાહેબ અત્યારે હોસ્ટેલમાં કેટલા રૂમ છે? સામે 3 રૂમ છે. બરાબર બરાબર. એક હોલ છે. બરાબર. ઓફિસ સામે કોઠાર. ઓકે. સામે એક મોટો હોલ ને ત્યાં રસોડું. કેટલા વીઘા જમીન ફાળવી છે? નથી શકતા. એવું તો ન બને. ના, હું તમને વાત સાંભળો. જમીન છે સંસ્થાની. હા, કેટલી? બરાબર. કેટલી છે? પણ મારા ખ્યાલમાં પરફેક્ટ મને ખ્યાલ નથી. નહીં, ખબર છે તમને. બોલો, તમે જે હોય સાચું જ કયો. મારી આખી પૂરી વાત તો હા, સાંભળી. આજે ઓલી હોટલ દેખાય ને, હા, ઈ સંસ્થામાં છે. આની પાછળ જમીન છે, ઈ સંસ્થામાં છે. હવે એ કોમર્શિયલમાં એવું કઈ રીતે? જો આ જગ્યા જે છે એ શૈક્ષણિક હેતુ માટે હતી, આ શૈક્ષણિક હેતુ માટે જગ્યા હોય તો ઈ હોટલ આવી ક્યાંથી? હવે સાહેબ એમાં એવું છે, ઈ લોકોએ ને સંસ્થાએ ઈ લોકોને મેં જ્યારે બનતું હતું ત્યારે સંસ્થાને જે તે સમયે એને ફોટો મોકલાવેલા છે, ફોનથી પણ જાણ કરેલી છે. 5 વર્ષ પહેલા લોકો પાછળ વાવતા હતા. હું સ્ટાર્ટિંગમાં નવો આવ્યો એ સમયે, બરાબર. એટલે એ ગામના લોકો છે, બરાબર, ત્યાં વાવતા છે. એટલે મેં ના પાડી તો મને કે મારે સાહેબ હારે વાત થઈ છે. પછી મેં સાહેબને પૂછ્યું, મેં કીધું સાહેબ આ લોકો વાવે છે, બરાબર. તો કે કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ, બરાબર. એમ કરતા તમે વ્યક્તિગત રીતે આ જે સંસ્થાની પ્રિમાઇસીસ છે 7 વીઘાની પ્રિમાઇસીસ છે ટોટલ, બરાબર. આ 7 વીઘાની પ્રિમાઇસીસમાં 5 વીઘા જમીન કોઈ પ્રાઇવેટ વ્યક્તિ વાવે છે, એની તમે લેખિત જાણ તમે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી હોય, એક દાખલો મને આપો. સાહેબ એમાં એવું છે કે નહીં, મારી વાત સાંભળો. મેં મારી પ્રાયોરિટી સંસ્થાને જાણ કરવાની. તમે કે સંસ્થાએ, હું બે ને એક ડાયરેક્ટ કહું, તમે પગારદાર છો ને સંસ્થાના, એટલે તમે તમતારે એ જ કહેવાય સંસ્થાના વ્યક્તિ. થાય છે સાહેબ કે મારે પરમેનન્ટ અહીંયા રહેવું, બરાબર. હા, આ જે વાડ દેખાય ને, હા, આ વાડની બહાર અમારા ભાઈ રસોઈયાનો છોકરો છે, બરાબર. એ લોકો શું કરે છે, મેં સંસ્થાને જાણ કરતી હતી, ભાઈ સંસ્થાની જમીન છે, આ લોકો વાવે છે, આમ કરે છે, બરાબર. એ લોકો કીધું જોઈ લેવું. પછી મારે એમાં ઇન્ટરફેર કરવાનો નથી આવતો. મેં જાણ સંસ્થાને કરી દીધું, ડાયરેક્ટ સાહેબને કે મામલતદાર સાહેબને ન કહી શકું. કેમ ન કહી શકો? આ સંસ્થા તમને શેના માટે, નહીં, આ જગ્યા તમને શેના માટે આપેલી? શૈક્ષણિક હેતુ માટે જગ્યા આપેલી છે. હવે હેતુ ફેર થઈ ગયો માં, બરાબર છે, કોમર્શિયલ થઈ ગયો હેતુ, તો તમે કેમ જાણ ન કરી? એ લોકો એવું કહે છે અમારી પાસે કાગળ છે, આના તમામ ડોક્યુમેન્ટ સંસ્થા પાસે. તો લાવો કલેક્ટર પાસે કેમ નહીં? બીજું કે મારે સાહેબ 8 વર્ષ જ થયા, જમીન કંઈક 90-92 નું છે, એટલે ત્યાં સુધીનો જે કઈ રેકોર્ડ છે એ બધો સંસ્થા પાસે છે. એટલે એમાં મને તો કઈ ખ્યાલ ડિટેલમાં ના હોય. હોસ્ટેલ જે છે, કઈ વાંધો નહીં, મારે અત્યારે જગ્યાની ડિસ્કશન નથી કરી, હું લાંબો ચાલીશ તમ તારે. તમે જેટલે રેવન્યુ નહીં જાણ, તમે રેવન્યુ જાણીએ છીએ. મારે વાસ્તવિક છે સાહેબ, તમને એ રજૂઆત કરું છું. હવે કઈ વાંધો નહીં, ખ્યાલ નથી. આ હોસ્ટેલ છે, હોસ્ટેલ સામે કેટલા બેડ છે? જો સાહેબ આમાં રેકોર્ડ છે, બેડ કે કોઈ વસ્તુ અહીંયા હું આવ્યો ત્યારથી કોઈ વસ્તુ નથી. આ બિલ્ડિંગના જે પોપડા નીકળી ગયા ને, જો સામે શરૂઆતની સ્થિતિ હું તમને ફોટા એવી સાવ બેલાવાળી હતી. પછી મેં એસએમસી માંથી સાહેબની મંજૂરી લીધી કે ભાઈ મારે પ્લાસ્ટર ને લાઇટ ફિટિંગ કરાવવું, તમને બતાવું અંદર જે નાખે. એટલે પછી તમામ લાઇટ ફિટિંગ ને મેં કરાવ્યું. પછી બાળકોમાં નીચે સૂતા, સ્ટાર્ટિંગમાં હું આવ્યો ત્યારે. પછી 2 કે 3 વર્ષ પહેલા જે ખાટલા છે, આ મોટા અને અમુક નાના ખાટલા, ધીમે ધીમે મેં મારી રીતે જેટલું થતું હતું એટલી વ્યવસ્થા હું મારી રીતે કરું છું. લાઇટ ફિટિંગ થી બધું મેં ધીમે ધીમે કરાવ્યું છે. એનો જો બિલ સહિત બધી વસ્તુ આમાં છે. આ જે સંસ્થા રહી અને સામે જે હોસ્ટેલ દેખાય છે, નિભાવ ગ્રાન્ટ કેટલી આવે છે? ઈશ્વર સાક્ષી કહું સાહેબ, મને એક વસ્તુની ખબર નથી. કારણ કે નહીં, તમે આદિજાતિ કચેરી અંતર્ગત આવતી શાળામાં તમે રહેલા પ્રિન્સિપાલ ને પ્રિન્સિપાલ એવું કે મને ખબર નથી. મેં તમને સૌથી પહેલા ચોખવટ કરી કે નિભાવ ગ્રાન્ટનો વહીવટ સંસ્થા કરે છે. મેં કોઈ સંસ્થાને પૂછ્યું નથી કે ગ્રાન્ટ શું આવે. કોઠાર પણ આ ભાઈને પૂછો, સાહેબ આવે નાખી જાય આવીને. ગ્રાન્ટ આવે, હું મારી રીતે જે લાવું એનો મને અલગથી બાળકોના સાબુના પૈસા, હેરોલના પૈસા, ટૂથપેસ્ટના પૈસાથી લઈને બધા જ આવે, ટુવાલના પૈસા આવે, બરાબર. અને ઈ આવે તો બાળકો સુધી પહોંચે છે ખરી? હવે તમારા દિલ ઉપર હાથ રાખ્યા. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સુરજગઢ ગામે આવ્યા છીએ અને સુરજગઢ ગામમાં જે ભગવતી આશ્રમ શાળા છે એ ભગવતી આશ્રમ શાળાની મુલાકાત લીધી છે. અને આ ભગવતી આશ્રમ શાળાની અંદર ઘણી બધી ચોંકાવનારી બાબતો મારી સામે આવી છે. જોવા જઈએ તો પેલી ચોંકાવનારી બાબત એ છે કે જે બાળકનો જન્મ જ નથી થયો, જે બાળક આ પૃથ્વી ઉપર આવ્યો જ નથી, એના એલસી બની ગયા છે, એના વયપત્રક બની ગયા છે અને એના નામે
આ ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના લાભ લઈ લેવામાં આવે છે. અને અહીંના જે ટ્રસ્ટી છે એટલે કે અહીંના જે ટ્રસ્ટી છે મયુરભાઈ રાવલ, એને પણ અમે ટેલિફોનિક વાત કરી છે. અને આ મયુરભાઈ રાવલના જે એનજીઓ એટલે કે ટ્રસ્ટનું જે ખાતું છે, ટ્રસ્ટના ખાતામાં બધી જ ગ્રાન્ટ અત્યારે ઉધારવામાં આવે છે. જે જગ્યાએ બાળકનું અસ્તિત્વ જ નથી ત્યાં આ પ્રકારની ગ્રાન્ટ આવી કઈ રીતે? ત્યારબાદ અહીંના ઉપસ્થિત જે પ્રિન્સિપાલ શ્રી હતા એ પ્રિન્સિપાલ શ્રી પાસે અમે અલગ અલગ માંગણીઓ કરી. પહેલી માંગણી જે હતી એ અમારી જીઆર બુકને લઈને હતી, એટલે કે વહીપત્રકને લઈને હતી. તો અહીંયા અમને વહીપત્રક આપવામાં આવ્યું છે, પરંતુ એલસી બુક જે છે અમને આપવામાં નથી આવી. શા માટે આપવામાં નથી આવતી અમે જાણીએ છીએ, કારણ કે કંઈક ખોટું કંઈક રંધાયું છે. અને જે ખોટું રંધાયું છે, જે મૌખિક રીતે સ્વીકાર થઈ રહ્યો છે કે અહીંયા એલસી ખોટા બનાવવામાં આવી રહ્યા છે, હજી સુધી એલસી બુક આપવામાં નથી આવતી. ત્યારબાદ દૈનિક હાજરી પત્રક. તો દૈનિક હાજરી પત્રક જે છે એની અંદર વિદ્યાર્થીઓની સાઇન બોલે છે, પરંતુ વિદ્યાર્થી આ સ્થળ ઉપર ક્યાંય હાજર નથી. અને વિદ્યાર્થીઓની જે ગ્રાન્ટ અલગ અલગ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ અલગ અલગ જે છે, એમાં બધી જ ગ્રાન્ટો જે છે એ વિદ્યાર્થીઓના નામે અહીંયા ઉધારી દેવામાં આવે છે. અને બધી જ ગ્રાન્ટો છે અહીંના જે ટ્રસ્ટી છે ચાઉ કરી જાય છે. અને હાજરી પત્રકની અંદર ખોટી હાજરીઓ એ પૂરવામાં આવે છે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આજે કોઈ વિદ્યાર્થી હાજર નથી. તો અમે કીધું કે જે વિદ્યાર્થી હાજર નથી એની રજા ચિઠ્ઠી આપો. અને 75 બાળકોનો ઇન્ટેક હોય તો 75 બાળકના એક પણ વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી ઉપલબ્ધ નથી. એક પણ બાળક એવો નથી કે અહીંયા એટલે કે એના વાલીને જાણ કરીને ગયા હોય. એટલે જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલી રહ્યું છે. તેની સાથે સાથે અહીંયા રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે. 3 રૂમ અહીંયા આપવામાં આવ્યા છે. તો એ 3 રૂમની અંદર અમે કોઠાર પત્રક માંગ્યા, એટલે કે રેસિડેન્શિયલ રૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યારે એને હોસ્ટેલની સુવિધા આપવામાં આવતી. તો હોસ્ટેલની સુવિધાના અમને દૈનિક કોઠાર પત્રક માંગ્યા, તો દૈનિક કોઠાર પત્રક ક્યાંય ઉપલબ્ધ નથી. ત્યારબાદ અધિકારીઓની વિઝિટ બુક જ્યારે અમે જોઈ તો તમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો તમામ પ્રકારના અધિકારીઓ વિઝિટ કરેલ છે. સીઆરસી હોય, બીઆરસી હોય, ટીપીઓ હોય, ડીપીઓ હોય, ડીઓ હોય, આદિજાતિ કમિશનર હોય, એ બધા જ લોકો રાજકોટથી અહીંયા વિઝિટ કરવા આવતા હતા અને બધી જ જગ્યાએ ઓકે કરીને જતા હતા. તો એ વિઝિટ શું કરતા હતા? કારણ કે અહીંયા કોઈ હયાત બાળક ઉપસ્થિત જ નથી. ત્યારે આ ભૂતિયા બાળકોની શાળા ચાલે છે. અહીંયા જે બાળકોએ જન્મ નથી લીધો એના બોગસ એલસી બનાવી અને અહીંયા ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટનો એ મોટો ગપલો કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે એજન્ટ રાજ ચાલી રહ્યું છે. અહીંયા મસ્ત મોટું કૌભાંડ જે છે એ ચાલી રહ્યું છે. અહીંના જે ડીઓ છે એ ડીઓ બેનને અમે ટેલિફોનિક જાણ કરી છે કે આ સુરજગઢ ખાતે જે ભગવતી આશ્રમ શાળા જે ચાલી રહી છે એ શાળાની અંદર ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. એજન્ટ રાજ ચાલી રહ્યું છે. ડ્રોપ આઉટ રેશિયો જે દિવસે ને દિવસે વધી રહ્યું છે. મૂળ જો કોઈ કારણ હોય તો આ બોગસ જે એલસીઓ બનાવવામાં આવી રહ્યા છે તે છે. અને જે આદિજાતિ સમાજના જે ખોટા બોગસ સર્ટિફિકેટો નીકળી રહ્યા છે તેની પાછળ પણ જવાબદાર અહીંના જે વહીપત્રકો હોય એ વહીપત્રકમાં ભરતું નામ લખી અને જોડી અને બોગસ વહીપત્રકોના આધારે એ આદિજાતિના ખોટા સર્ટિફિકેટો પણ એટલે કે પ્રમાણપત્રો પણ ઇસ્યુ કરી દેવામાં આવે છે. એટલે જોવા જઈએ તો ફક્ત ગ્રાન્ટનું કૌભાંડ નથી, બોગસ પ્રમાણપત્રોનું પણ કૌભાંડ છે, બોગસ એલસીનું પણ કૌભાંડ છે, બોગસ અનુસૂચિત જનજાતિના જે પ્રમાણપત્રો હોય, હોસ્ટેલ ફી હોય, ત્યારબાદ આવતી અલગ અલગ જે ગ્રાન્ટો હોય, 3 પ્રકારની ગ્રાન્ટો એ આદિજાતિ આશ્રમ શાળામાં આવતી હોય છે, એ તમામનું કૌભાંડ એ અત્યારે જોવા મળી રહ્યું છે. આની ઉપર અમે કડક તપાસની માંગણી કરીએ છીએ. તાત્કાલિક ધોરણે અમે અહીંથી સીધા ડીઓ કચેરી જવાના છીએ અને ડીઓ કચેરી ખાતે આ બધી જ બાબતો અમારી પાસે જે આવી છે એની રજૂઆત અમે કરવાના છીએ. અહીંના જે ટ્રસ્ટી છે મયુર રાવલ, એની જોડે અમે ટેલિફોનિક વાતચીત કરી છે અને આ બધા જ જે વર્ઝન જે છે એ વર્ઝન અમે ડીઓને કહેવાના છે કે તમે અત્યાર સુધી વિઝિટ લીધી તો એ વિઝિટમાં એક પણ બાળક હાજર નહોતું, તો અમારી વિઝિટ બુકમાં સાઇન બોલે છે, તો તમે કઈ રીતે આ વિઝિટ બુકની જે બધી જ પ્રમાણિત બાબતો છે એને તમે પ્રમાણિત કરી એનો જવાબ અમે ડીઓ પાસેથી લઈશું. અહીં તમે આખો વિડીયો જોયો. હવે આ વિડીયો જોયા બાદ તમને ખબર પડી જવી જોઈએ કે હકીકતમાં આદિવાસી વિદ્યાર્થીઓનો, આદિવાસી બાળકોનો અધિકાર કોણ છીનવી રહ્યું છે. આપણે વારંવાર એવું વાત કરીએ કે અનામતની ક્યાં જરૂર છે? હવે એસસી એસટીને ક્યાં રિઝર્વેશનની જરૂર છે? તો હવે આગળ આવી ગયા ને 80 વર્ષે આઝાદીના આગળ ન આવ્યા હોય તો પછી કંઈક વાંધો છે. કંઈક જે વાંધો છે વારંવાર બોલવામાં આવે છે ને, કંઈક વાંધો જ આ ભ્રષ્ટાચાર છે. વારંવાર સહાય આપવામાં આવે છે, વારંવાર એમના સુધી બધી જ વસ્તુ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવે, પરંતુ આ વચ્ચે થતો ભ્રષ્ટાચાર એ બાળકનો જે અધિકાર છે એમના સુધી પહોંચવા જ નથી દેતો. માંડ એ બાળકો આ રીતે શિક્ષણ તરફ આગળ વધતા હોય, આગળ અભ્યાસ કરવાની ઈચ્છા જાગૃત કરતા હોય અને ત્યાં એમના અધિકાર જ્યારે આ રીતે છીનવાતા હોય, એમની પાઠ્યપુસ્તકથી લઈને એમની મળતી વસ્તુઓ તમામના ગ્રાન્ટમાં ઘપલો થઈ રહ્યો છે અને કોઈ ડેટા એમની પાસે નથી. આચાર્ય પાસે કોઈ જ વસ્તુના જેટલા યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા કોઈના ડેટા નહોતા. જે રજિસ્ટ્રાર લઈને આવ્યા એ રજિસ્ટ્રારમાં ક્યાંક
ભૂલ જોવા મળી હતી. જે આચાર્ય હતા એવું કહેતા હતા કે એસએમસીમાં આવતું જ નથી. એટલે આ કઈ હદનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ અહીંયા ફક્ત એક શાળામાં દરોડા પાડ્યાથી ખબર પડી છે. તો આવા આદિવાસી વિસ્તારમાં રહેલી અનેક શાળાઓની સ્થિતિ કેવી હશે? અત્યારે શિક્ષણને લઈને દેશભરમાં જાગૃતિ ચાલી રહી છે. એક બાજુ કોકરોચ જનતા પાર્ટી દ્વારા સરકારી શાળામાં આ પ્રકારે દરોડા પાડવામાં આવે છે અને એની સ્થિતિ જણાવવામાં આવે છે. બીજી બાજુ હવે યુવરાજસિંહ જાડેજા પણ એ જ તરફ આગળ વધી રહ્યા છે અને જે સ્થિતિ જોવા મળી રહી છે એ ખૂબ જ દયનીય છે કે આઝાદીના 80 વર્ષ પૂરા થઈ ગયા છે. આપણે વિકાસની વાતો કરીએ છીએ, આપણે વિજ્ઞાનમાં હરણફાળની વાતો કરીએ છીએ, પરંતુ 80 વર્ષથી જે સમાજ આપણા કથિત સભ્ય કહેવાતા સમાજના કારણે પછાત છે, એ સમાજનો એમને આગળ લાવવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે કે હવે એ પછાત ન રહે, એમને આપણે આગળ વધારીએ, આપણે એમને મુખ્ય ધારામાં લાવીએ, પરંતુ આ ભ્રષ્ટાચારના કારણે એ સંભવ થઈ જ નથી રહ્યું. આઝાદીના 80 વર્ષ પછી પણ એ બાળકો હજુ સુધી મુખ્ય ધારામાં નથી આવી રહ્યા, કારણ કે કહેવાતા સભ્ય સમાજની જે ભ્રષ્ટાચારની ભૂખ છે એ ખતમ થવાનું નામ જ નથી લઈ રહી. અને પછી આ જ સભ્ય સમાજમાંથી આ આદિવાસી બાળકોને તુત્કારવામાં આવે છે જ્યારે તેઓ મોટા મોટા સિટીમાં આવે છે, જ્યારે તેઓ જાતે સંઘર્ષ કરીને આગળ વધે છે, ત્યારે તેમના માટે જે શબ્દો પ્રયોજવામાં આવે છે આપણને બધાને ખબર છે. હવે આ આખી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પણ સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે દરોડા તો એ વિદ્યાર્થી નેતા તરીકે વિપક્ષની પોતાની ભૂમિકા ભજવીને કરે છે, વસ્તુઓ ઉજાગર કરે છે, પરંતુ પાછળ શું? પાછળ એક દંડાત્મક શિક્ષાત્મક પગલાં તો લેવા પડશે ને, અને એ પગલાં સત્તાધારી પક્ષ લઈ શકવાનું છે, એ પગલાં શિક્ષણ વિભાગ લઈ શકવાનું છે. જો શિક્ષણ વિભાગ સુધી આ વિડીયો પહોંચે તો એ બાળકોનું જે ભવિષ્ય છે એ સુધારવા માટે આ ભ્રષ્ટાચાર રૂપી જે ખાડો વચમાં નડતર બની રહ્યો છે એને દૂર કરવો પડશે, નહીતર આ બાળકોને આપણે ક્યારેય મુખ્ય ધારામાં નહીં લાવી શકીએ. આખો વિડીયો તમે જોયો, યુવરાજસિંહ જાડેજા દ્વારા જે પણ વાતચીત કરવામાં આવી આચાર્ય સાથે પણ તમે જોયું. હવે આખી ઘટના બાદ તમારું આ વિડીયોને લઈને, યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી રેડને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.